મિત્રો વાત કરીશું ઓગસ્ટ 2026ના માસિક રાશિફળની। તો તમારા માટે વર્ષ 2026નો આવનારો આ ઓગસ્ટ મહિનો કેવો રહેશે, વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, બધું વિગતવાર જણાવીશું। આ વિડીયોમાં ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, રાશિફળ જાણીએ એ પહેલા આપણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 17 ઓગસ્ટથી પોતાની જ રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે। તો 1 ઓગસ્ટથી શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 5 ઓગસ્ટથી કર્ક રાશિમાં ગોચર શરૂ કરવાના છે અને મંગળ 2 ઓગસ્ટથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવું રહેશે? કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવી પરિસ્થિતિઓના નિર્માણ થઈ શકે છે, આવો વિગતે જાણી લઈએ। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની। આ ઓગસ્ટમાં તમારા જીવનની સફર વિશે ઊંડી સમજણને જાગૃત કરો। ઓગસ્ટ તમારા માટે ઊંડા ચિંતન અને આત્મજાગૃતિનો સમયગાળો રજૂ કરવા વાળો છે। જેમ જેમ દુનિયા આગળ વધે છે તેમ તેમ તમને તમારા અસ્તિત્વના મૂળમાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટેનો આ સમય યોગ્ય છે। તમારા માટે ખરેખર શું મહત્વનું છે તે શોધવા માટે આ મહિનો જીવન તમને ભૂતકાળના અનુભવોની સમીક્ષા કરવા અને તમારા વિકાસને ટેકો આપતા પાઠ શીખવા માટે પ્રેરણા આપવાનો છે। તમારા આંતરિક જ્ઞાન સાથે જોડાણ કરીને તમે વ્યક્તિગત સફળતાઓ માટે મંચ સેટ કરી શકો છો। 28 ઓગસ્ટના રોજ પૂર્ણ ચંદ્ર તમારા જીવનને સમૃદ્ધ બનાવતા બંધનો અને જોડાણો પર પ્રકાશ પાડે છે। આ સંબંધો પર ચિંતન કરો, તમારા આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં તેમની ભૂમિકાને સમજો। આ પ્રક્રિયા તમારી આસપાસના લોકો માટે તમારા પ્રેમ અને પ્રશંસાને વધુ ગાઢ બનાવે છે અને પ્રિયજનો સાથે ખુલ્લા સહાયક સંચાર જાળવવાના તમારા સંકલ્પને મજબૂત બનાવે છે। તમારા અંતઃપ્રેરણા પર વિશ્વાસ કરો કારણ કે તે તમને અર્થપૂર્ણ ફેરફારો અને તકો તરફ દોરી જાય છે। કારકિર્દી અને આર્થિક સ્થિતિ કેવી રહેશે? તો આ મહિનો તમારી કારકિર્દી અને નાણાકીય બાબતો માટે વ્યૂહાત્મક અભિગમ અપનાવવા પ્રોત્સાહન આપવાવાળો છે। તમારી મહત્વાકાંક્ષાઓનું ચિંતન કરો અને તમારા સાચા હેતુ માટે સુસંગત તકો તરફ તમારી અંતરદ્રષ્ટિને માર્ગદર્શન આપો। જ્યારે તમે તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો છો અને સહયોગ માટે ખુલ્લા રહો છો ત્યારે સંભવિત સફળતાઓ શક્ય બનશે। તમારી કુશળતાને સુધારવા અને તમારી વ્યાવસાયિક પ્રતિષ્ઠાને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ સારો સમય છે। નાણાકીય રીતે ધીરજ તમને લાંબા ગાળાના લાભો સાથે પુરસ્કાર આપશે। તેથી તમારી ભાવિ સ્થિરતાને સુરક્ષિત કરવા માટે જરૂરિયાતોને બદલે જરૂરિયાતોને પ્રાથમિકતા આપો। પ્રેમ અને સંબંધોની વાત કરીએ। તમારા સંબંધોમાં પારદર્શિતા અને સત્યતાનો પીછો કરતા અન્ય લોકો સાથેના તમારા સંબંધોમાં નોંધપાત્ર પરિવર્તન આવે છે। પ્રામાણિક સંવાદ તમને કોઈ પણ અંતર્ગત મુદ્દાઓને ઉકેલવામાં મદદ કરે છે અને ઊંડા ભાવનાત્મક જોડાણોને પ્રોત્સાહન આપે છે। આ નિખાલસતા શરૂઆતમાં ભયાવહ લાગે છે પરંતુ અંતે તમારી પરસ્પર સમજણ અને સમર્થનને વધારે છે। દયા અને સહાનુભૂતિના કાર્યો સાથે આ બંધનોને પોષણ આપવાને પ્રાથમિકતા આપો અને તમે તમારા સંબંધોને નવી શક્તિ અને હૂંફ સાથે ખીલતા જોશો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની। આ ઓગસ્ટમાં તમારા હૃદયને અણધાર્યા સ્થળોએ સંતુલન મળશે। જેમ જેમ ઓગસ્ટ મહિનો આગળ વધે છે તેમ તેમ કર્ક રાશિના જાતકોને ઊંડા ભાવનાત્મક આંતરદૃષ્ટિનો અનુભવ થવાની શક્યતા છે જે આત્મનિરીક્ષણ દ્વારા વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપે છે। આ મહિનો તમને જિજ્ઞાસાની ભાવના સાથે તમારા આંતરિક વિશ્વનું અન્વેષણ કરવા માટે આમંત્રણ આપે છે। જૂના દાખલાઓ સપાટી પર આવી શકે છે જે તમને તમારી ભાવનાત્મક પ્રાથમિકતાઓનું પુનર્મૂલ્યાંકન કરવા અને તમારા જીવનના ખરેખર મહત્વપૂર્ણ પાસાઓનું પોષણ કરવા માટે આમંત્રણ આપે છે। 28 ઓગસ્ટના રોજ પૂર્ણિમા છે। અંતઃપ્રેરણાનો ઉછાળો આવે તેવી અપેક્ષા રાખે જે તમારા આગળના માર્ગને સૌમ્ય છતાં ગહન રીતે સ્પષ્ટ કરવાવાળો છે। આ મહિને તમને જીવનના પ્રવાહમાં ઝુકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। પડકારો અને વિજય બંનેને તમારી યાત્રાના અભિન્ન ભાગો તરીકે સ્વીકારો। ઉર્જા વધઘટ થઈ શકે છે છતાં દરેક વળાંક અંદર એક બોધપાઠ ધરાવવાવાળો હોય છે। યાદ રાખો કે દરેક ભાવનાત્મક ગોઠવણ એ વિકાસની તક છે। આ દ્રષ્ટિકોણને અપનાવીને તમે સામાન્ય દેખાતી ક્ષણોને વ્યક્તિગત ઉત્ક્રાંતિના પગથિયામાં પરિવર્તિત કરી શકો છો।
વાત કરીએ કારકિર્દી અને આર્થિક સ્થિતિની, તો ઓગસ્ટ મહિનો તમારા વ્યાવસાયિક જીવનમાં તક અને પ્રતિબિંબનું એક અનોખું મિશ્રણ સૂચવે છે. આ સમય તમારા કારકિર્દીના માર્ગનું પુનર્મૂલ્યાંકન કરવાનો છે. તમારા વર્તમાન માર્ગની માંગણીઓને તમારે આંતરિક આકાંક્ષાઓ સાથે તોલવાનો છે. જ્યારે વધતા જતા ફેરફારો તમને બોલાવી શકે છે, ત્યારે આ નાના ગોઠવણો દ્વારા જ મોટી પ્રેરણાઓ પ્રગટ થશે. નાણાકીય રીતે ટૂંકા ગાળાના લાભ કરતાં લાંબા ગાળાની સ્થિરતાને પ્રાથમિકતા આપો. રસ્તામાં આવતા કોઈ પણ સાહજિક દબાણો પ્રત્યે સચેત રહો. ધીરજવાન અભિગમ કેળવો. નાણાકીય સુરક્ષાને કુદરતી રીતે ખીલવા દો. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો હૃદયની બાબતોમાં, પ્રેમની બાબતોમાં ઓગસ્ટ સમજણ અને જોડાણનો તાજગીભર્યો પવનો લાવી શકે છે. તમે જેમની કાળજી લો છો તેમની સાથે ઊંડા ભાવનાત્મક લેન્ડસ્કેપની શોધ કરતી વાતચીતો માટે ખુલ્લા રહો. જેમ જેમ તમે તમારી ક્રિયા પ્રતિક્રિયાઓના સબટેક્સ્ટને ડિકોડ કરો છો, તેમ તેમ તમને તમારી અંદર સહાનુભૂતિની નવી ઊંડાઈ ઉભરતી જોવા મળશે. પૂર્ણચંદ્ર છુપાયેલી લાગણીઓને પ્રકાશિત કરવાનું વચન આપે છે, જે ભય વિના અધિકૃત વાતચીતને મંજૂરી આપે છે. સૌમ્ય કાળજી સાથે તમારા જોડાણોને પોષતા રહો. એ ઓળખીને કે નબળાઈ મજબૂત બંધનોને પ્રોત્સાહન આપે છે. તો મિથુન તથા કર્ક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગસ્ટ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.